ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. ઘણી બધી કંપનીઓ આજે આપણે ફોકસમાં રાખવાની છે, ક્યાંથી શરૂઆત કરીશું? જી ગુડ મોર્નિંગ અગેન. અને ખાસ કરીને સૌથી પહેલાં તો આજે રિલાયન્સના પરિણામો આવ્યા છે એટલે એનું એક રિએક્શન આવશે, એટલે શરૂઆત ત્યાંથી જ કરીએ. ખાસ કરીને જુઓ કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ અહીંયા ત્રિમાસિક ધોરણે આપણને 18,540 કરોડથી વધીને 19,407 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે 2.40 લાખ કરોડથી વધીને 2.61 લાખ કરોડ પર જોવા મળી છે. એબિટા અહીંયાથી 43,789 કરોડથી વધીને 43,832 કરોડ પર જોવા મળ્યા છે, પરંતુ માર્જિન અહીંયાથી થોડા દબાણમાં રહેતા જોવા મળ્યા છે. 18.25% હતા, ત્યાંથી ઘટીને 16.8% રહેતા જોવા મળ્યા છે. પરંતુ આની વચ્ચે મહત્વની વાત એ છે 20 લાખ કરોડવાળી માર્કેટ કેપવાળી પહેલી ભારતીય કંપની ખાસ કરીને રિલાયન્સ અહીંયાથી બનતી દેખાય છે. અને બીજી તરફ 10 લાખ કરોડના નેટવર્થ પાર કરવાવાળી પણ પહેલી ભારતીય કંપની રિલાયન્સ બની છે. જે રિલાયન્સના જે અત્યાર સુધીના માઇલસ્ટોન છે તેની અંદર આ નવા 2 માઇલસ્ટોન આપણને એડ થતા દેખાયા છે. બીજી તરફ ઓઇલ ટુ કેમિકલ કારોબારની અંદર પણ આપણે જોઈએ એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. રેવન્યુ ગ્રોથ અહીંયાથી આપણને 1.43 લાખ કરોડથી વધીને 1.65 લાખ કરોડ પર રહ્યો છે. O2Cનો એબિટા જે છે એની અંદર થોડો ઘટાડો છે અને માર્જિન થોડા અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે, પરંતુ રેવન્યુ ગ્રોથ અહીંયાથી આપણને O2Cની અંદર એક સારો રહેતો જોવા મળ્યો છે. બીજી તરફ ઓઇલ એન્ડ ગેસની અંદર જુઓ આવક અહીંયાથી થોડી ઘટી જોવા મળી છે. 6,468 કરોડથી ઘટીને 6,440 કરોડ છે અને એબિટા પણ અહીંયા 5,606 કરોડથી ઘટીને 5,123 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. પરંતુ એક જે મજબૂત પરફોર્મન્સ અહીંયા રિલાયન્સનું આવ્યું છે એમાં ખાસ કરીને એમના બિઝનેસ એક જીઓ અને બીજું રિટેલ એણે અહીંયાથી ખાસું એવું એક સારું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. જુઓ જીઓની આવકની અંદર એક સારો વધારો આપણને જોવા મળ્યો છે. એબિટા અહીંયાથી આપણને ઉછાળા સાથે રહેતા જોવા મળ્યા છે. રિલાયન્સ જીઓના માર્જિન અહીંયા 54%ની આજુબાજુ સ્થિર છે અને ખાસ કરીને આરપુ જે રીતથી વધી રહ્યા છે 203.30થી વધીને 206.20 પર રહ્યા છે. એટલે એક પોઝિટિવ પરિણામો અહીંયા આપણને જીઓ તરફથી આવતા જોવા મળ્યા. અને રિલાયન્સ રિટેલના એબિટા જુઓ 9.4%થી વધીને એબિટા 14.4% પર ક્વાર્ટર બેઝિસ પર રહેતા જોવા મળ્યા છે. અને હાઇપર લોકલ ડિલિવરી કારોબાર અહીંયાથી લગભગ 2.5 ગણો થતો જોવા મળ્યો છે. એટલે આ બધાનો ફાયદો રિલાયન્સને એક આવતો જોવા મળ્યો છે, એટલે એના પર એક નજર રાખજો. બ્રોકરેજ પણ આજે ઘણી બધી છે. ખાસ કરીને જેફરીસ જુઓ બાય કોલ ટાર્ગેટ આપી રહ્યા છે 1660ના. CLSA આઉટપરફોર્મના કોલ સાથે 1650નો ટાર્ગેટ આપી રહ્યા છે. નોમુરા બાયકોલ સાથે 1650ના ટાર્ગેટ આપી રહ્યા છે. JP મોર્ગન ઓવરવેટ સાથે 1530ના ટાર્ગેટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 1606ના ટાર્ગેટ. મેક્વારી આઉટપરફોર્મ સાથે 1500 અને નોવામાં બાયકોલ સાથે 1708ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે દરેક જગ્યાએથી એક સારી તેજીના સંકેતો અહીંયાથી ખાસ કરીને રિલાયન્સ પર બ્રોકરેજ આપી રહ્યા છે. એટલે અહીંયાથી પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે. બ્રોકરેજ બુલિશ છે, એટલે આજે અહીંયા આપણને એક તેજી જોવા મળશે અને એની ઓવરઓલ અસર એક આજે બજારની ચાલ પર પણ તમને આવતી જોવા મળશે. એટલે રિલાયન્સ આજે ખાસ મહત્વનું છે. અને રિલાયન્સની વાત નીકળી છે તો તમારી સ્ક્રીન પર અત્યારે સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર પણ આવી જતું રહેશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો હવે રિલાયન્સની તો વાત કરીએ, આ સિવાય આજે ઘણા બધા એવા F&O કંપનીઓ છે જેના પરિણામો આપણને આવતા દેખાયા છે. કેશ કંપનીઓ ઘણી બધી છે જેના પર પરિણામો આવતા દેખાયા છે, પરંતુ જે મહત્વના પરિણામો છે એના પર ખાસ કરીને નજર કરી લઈએ. ટાટા ટેકનોલોજીસ જુઓ પ્રોફિટ ગ્રોથ અહીંયાથી આપણને 20% રહેતો જોવા મળ્યો છે. જોકે રેવન્યુ અને એબિટાના ફ્રન્ટ પરથી થોડો ડીગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ એટલો કોઈ બહુ મોટો ઘટાડો નથી. અને માર્જિન અહીંયા 18.5%થી ઘટીને 18.2% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી નબળું છે, પરંતુ પ્રોફિટ અહીંયાથી સારો છે. એટલે ટાટા ટેકનોલોજીસ પર ખાસ નજર રાખજો. ખાસ કરીને આજના દિવસમાં તમને અહીંયા ટાટા ટેકનોલોજીસ એક પોઝિટિવ કારોબાર કરતું દેખાઈ શકે છે. આ ઉપરાંત તમને IDFC ફર્સ્ટ બેંકના પરિણામ આવતા દેખાયા. પ્રોફિટ જુઓ અહીંયાથી લગભગ 60% જેટલો ઘટ્યો છે. NIIની અંદર એક 10%નો સામાન્ય ગ્રોથ છે. ગ્રોસ NPA અહીંયા ખાસ કરીને 4,399 કરોડ ઉપર હતા, જે થોડા વધતા જોવા મળ્યા છે. નેટ NPAની અંદર પણ થોડો વધારો અહીંયા આપણે રૂપી ટર્મ્સની અંદર જોઈ રહ્યા છે. જોકે જે રેશિયોઝ છે એની અંદર ગ્રોસ NPA થોડા ઘટ્યા છે અને નેટ NPAમાં એક સામાન્ય વધારો છે ક્વાર્ટર બેઝિસ પર. એટલે અસેટ ક્વોલિટીની થોડીક અહીંયાથી આપણને ચિંતા IDFC ફર્સ્ટ બેંકની અંદર જોવા મળી રહી છે. અને પરિણામો પણ ખાસ કરીને અનુમાનથી ઓછા છે. NIM 10 ક્વાર્ટરના લો પર છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજે અહીંયા તમને એક ઘટાડો
આવતો જોવા મળી શકે છે. એટલા માટે જો મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે અને 65 રૂપિયાના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે અહીંયા એક ઘટાડા તરફી કારોબાર હોઈ શકે છે. બીજી તરફ પૂનાવાલા ફાઇનાન્સ પર ખાસ કરીને નજર રાખજો. નેટ પ્રોફિટ અહીંયાથી લગભગ 81% જેટલો ઘટ્યો છે, જો કે એનઆઈની અંદર અહીંયા આપણને 11.7% ઉછાળો ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે એક મિશ્ર પરિણામો અહીંયાથી ખાસ કરીને પૂનાવાલા ફાઇનાન્સના છે, એટલે એના પર એક નજર રાખજો. જો કે ખાસ કરીને અહીંયાથી Q4 AUM લગભગ 42.50% જેટલું આપણને વધતું જોવા મળ્યું છે, એટલે AUM ગ્રોથને પગલે અહીંયાથી આપણને પૂનાવાલા ફિનકોર્પમાં એક સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. બીજી તરફ L&T ફાઇનાન્સના પર પરિણામો આવ્યા. જો નેટ પ્રોફિટ લગભગ 15% જેટલો વધ્યો છે. બીજી તરફ તમને NII 3.8% એટલે 4% જેટલી વધતી દેખાય છે. ખાસ કરીને અહીંયાથી તમને ક્વાર્ટર બેઝિસ પર NPAs જુઓ થોડા વધતા દેખાયા છે, અને યર ઓન યર બેઝિસ પર પણ એક નેટ NPA ગ્રોસ NPAની અંદર વધારો છે, પરંતુ નેટ NPA ક્વાર્ટર બેઝિસ પર થોડા ફ્લેટ રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયાથી અને મહત્વનું એટલા માટે છે કે ગ્રોસ NPAનો રેશિયો છે 7 ક્વાર્ટરની અંદર સૌથી વધારે છે, અને NII ગ્રોથ પણ 11 ક્વાર્ટરના નીચલા સ્તરે જોવા મળ્યો છે, એટલે ખાસ કરીને અહીંયાથી થોડો ગ્રોથને લઈને ચિંતા, એટલે અહીંયા થોડું ઘણું દબાણ આવી શકે છે. બીજી તરફ RBL બેંક પર ખાસ કરીને ધ્યાન રાખવાનું. જો પ્રોફિટ ઘટ્યો છે 80% જેટલો, NII અહીંયાથી લગભગ 2.25% જેટલી ઘટ્યું છે. બીજી તરફ ગ્રોસ NPA તમે જુઓ અહીંયા ઘટાડો છે, નો ડાઉટ. NPAsની અંદર નેટ NPAsમાં પણ ઘટાડો છે, અને પ્રોવિઝન્સ પરંતુ અહીંયાથી આપણને ક્વાર્ટર બેઝિસ પર ઘટતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. RBL બેંક આજના દિવસમાં તમને એક NIM 9 ક્વાર્ટરના લો પર છે, પરંતુ ઓપરેટિંગ પ્રોફિટમાં પણ એક ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. થોડો ઘણો ઘટાડો આજે તમને અહીંયા આવતો જોવા મળી શકે. બ્રોકરેજમાં જુઓ BOFA સિક્યોરિટીઝ અંડરપરફોર્મનો કોલ આપી રહ્યા છે. 175ના ટાર્ગેટ તેઓ RBL બેંક પર આપી રહ્યા છે. સિટી પણ બાય કોલ આપી રહ્યા છે. 230ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે, કારણ કે અહીંયાથી એમને સ્ટોક થોડોક સસ્તો લાગી રહ્યો છે, એટલે RBL બેંક પર આજના દિવસે થોડો ઘણો ઘટાડો આપણને પરિણામોને પગલે જોવા મળી શકે. પરંતુ બીજી તરફ IGLના પરિણામો જુઓ ક્વાર્ટર બેઝિસ પર અહીંયા આપણને સુધરતા જોવા મળ્યા છે, કારણ કે અહીંયા KPM ગેસ એલોકેશનને લઈને જે ચિંતા હતી તે છતાં કંપનીએ ઘણીવાર કહ્યું છે કે નફાકારકતા પર અસર આવશે, અને એ બધાની વચ્ચે 22% જેટલો ખાસ કરીને નફો અહીંયાથી આપણને IGLનો વધતો જોવા મળ્યો છે. રેવન્યુ લગભગ 5% જેટલી ખાસ કરીને વધતી જોવા મળી છે. બીજી તરફ એબિટાની અંદર જુઓ લગભગ 35% વધારો છે, અને માર્જિન અહીંયાથી આપણને સારા એવા સુધરતા દેખાયા છે. 9.7% પર હતા, એની સામે લગભગ 12.5% પર માર્જિન આવતા દેખાયા છે, અને Q4ની અંદર સેલ્સ વોલ્યુમ જે છે એ પણ 9.11 mm SCMDથી વધીને લગભગ 9.18 mm SCMD રહેતો જોવા મળ્યો છે, એટલે ખાસ કરીને મહત્ત્વની વાત વોલ્યુમ ગ્રોથ સારો છે. અહીંયાથી પરિણામો આપણને સારા રહેતા જોવા મળ્યા છે. માર્જિન વધતું જોવા મળ્યું છે, એટલે આ બધાની અસર એ રહેશે કે અહીંયાથી પોઝિટિવ અસર આપણને IGL પર આવતી જોવા મળશે. એટલા માટે જો CLSA ખાસ કરીને આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે, 220નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને ખાસ કરીને એમનું અહીંયાથી કહેવું છે કે વોલ્યુમ અહીંયાથી થોડા મિસ થતા જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરીને મેનેજમેન્ટનો જે ગાઈડન્સ હતું એનાથી થોડાક ઓછા છે FY25ના, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આમ તો એની આજે કદાચ તમને બહુ અસર આવતી જોવા નહીં મળે, પરંતુ ખાસ કરીને અહીંયાથી IGL પર એક આ નજર રાખવાની છે. હવે આ તો આપણે વાત કરી જે બધા કાઉન્ટર્સ ખાસ કરીને FNOની અંદર હતા, એના આજે ઘણી બધી કેશ કંપનીઓના પણ પરિણામ આવ્યા છે. બધાનો ઉલ્લેખ આપણે કરી દઈએ. ખાસ કરીને જુઓ તમને આજે લોઇડ મેટલ્સ, મહિન્દ્રા હોલિડેઝ, DCB બેંક, ફોર્સ મોટર્સ આ બધાના પરિણામની એક અસર આવતી દેખાશે. આ ઉપરાંત તમને તેજસ નેટવર્ક, જેન્સાર ટેક, સાસ્કેન્ટેક અને રોઝારી બાયોટેકના પણ પરિણામ આજે આવતા દેખાશે. આ ઉપરાંત BPL, MRPL, ઇન્ડિયા સિમેન્ટ અને SBFC ફાઇનાન્સ આ બધી કંપનીઓ પર પણ અહીંયાથી ખાસ કરીને નજર રાખવાની છે. આજે તમને અહીંયા પરિણામની એક સારી કે ખરાબ અસર આવતી જોવા મળી શકે છે. 10:30 આપણે શોમાં આની અંદર ચર્ચા પણ કરીશું. હવે ખાસ બીજો જે સ્ટોક આજે મહત્ત્વનો ધ્યાનમાં રાખવાનો છે M&Mનો છે. જો આપણે થોડા દિવસ પહેલાં ચર્ચા કરી હતી, ખાસ કરીને M&M SML ઇસુઝુની અંદર એક હિસ્સો ખરીદી શકે છે, અને એને લઈને હવે કન્ફર્મેશન આવતું જોવા મળ્યું છે. M&Mએ જાહેરાત કરી દીધી છે. SML ઇસુઝુની અંદર 58.96 એટલે ઓલમોસ્ટ 59% જેટલો હિસ્સો તેઓ અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. 555 કરોડમાં M&Mની આ એક સૌથી મોટી ડીલ આપણને થતી જોવા મળશે. SML ઇસુઝુ
બાજુમાં 650 રૂપિયા પ્રતિ શેરના ભાવે આપણને ખાસ કરીને આ ડીલ આવતી જોવા મળી શકે છે. અને આ ડીલ લઈ લીધા એટલે કે આ હિસ્સો ખરીદ્યા બાદ M&M અહીંયાથી બાકીના 26% માટેની પણ એક ઓપન ઓફર લાવી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. કંપની જે છે લગભગ 1554.60 પ્રતિ શેરના ભાવે એક ઓપન ઓફર લોન્ચ કરી શકે છે. અને અધિગ્રહણ બાદ SML ઇસુઝુ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સૌથી મોટો કંટ્રોલ ખાસ કરીને રહેશે. અને SML ઇસુઝુ આ અધિગ્રહણ બાદ M&Mની લિસ્ટેડ સબસિડરી કંપની બનશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. ગઈકાલે મેનેજમેન્ટની અમુક કમેન્ટ્રીઓ આવી છે જે ખાસ વધારે મહત્ત્વની છે. અહીંયાથી એ આ 3 ટનથી વધારેના જે ખાસ કરીને કોમર્શિયલ વ્હીકલ છે એની અંદર અત્યારે M&Mનો માર્કેટ શેર ઓછો છે. અધિગ્રહણ બાદ તેમનું ખાસ કરીને આ સેગમેન્ટની અંદર માર્કેટ શેર વધારવાનો એક લક્ષ્યાંક છે. અને FY36 સુધીમાં એક બહુ મોટા લક્ષ્યાંક સાથે તેમણે SML ઇસુઝુનું ખાસ કરીને અધિગ્રહણ થતું જોવા મળ્યું છે. એટલે ન માત્ર આજે તમને M&Mમાં તેજી જોવા મળશે પરંતુ SML ઇસુઝુની અંદર પણ જોવા મળશે. એટલે આ બંને સ્ટોક પર આજે ખાસ કરીને આપણે નજર રાખીશું. એક મોટા સમાચાર M&M તરફથી આજે આપણને આવતા જોવા મળ્યા છે. આ ઉપરાંત તમારે અન્ય 5 સ્ટોક પર નજર રાખવાની છે કે જ્યાં આગળ આપણને ઓગસ્ટ સિરીઝથી આ 5 સ્ટોક છે જે FNOમાંથી આપણને બહાર થતા જોવા મળશે. એમાં ખાસ કરીને છે ACCનું કાઉન્ટર કે જે FNOમાંથી બહાર થશે. આ ઉપરાંત બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અને ચંબલ ફર્ટિલાઇઝર આ 3 કાઉન્ટર છે. આ સિવાય તમને M&M ફાઇનાન્સ અને ટાટા કમ્યુનિકેશન આ 2 કાઉન્ટર પણ તમને અહીંયાથી FNOમાંથી બહાર થતા દેખાશે. એટલે આ 5 કાઉન્ટર પર આજે તમને થોડી ઘણી નેગેટિવ અસર આવી શકે છે. એના પર એક ખાસ ધ્યાન રાખીશું. આ બધાની વચ્ચે આજે હવે એક ફાર્મા કંપનીઓ પર તો નજર રાખવાની છે. આમ તો ઝાયડસ પર વાત કરી લઈએ કારણ કે કંપનીએ અહીંયાથી ફ્રાન્સની એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં સંપૂર્ણ હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. લગભગ 635 મિલિયન યુરોની અંદર 85.6% હિસ્સો કંપનીએ લીધો છે. એટલે હવે આ જે એમ્પ્લિટ્યૂડ સર્જિકલ છે તે અહીંયાથી ઝાયડસની એક સબસિડરી વિદેશી સબસિડરી કંપની આપણને બનતી દેખાશે. એટલે એના પર તો એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ બીજી તરફ તમને અહીંયાથી US FDA કંપનીના ડભાસા API યુનિટને 6 અવલોકનો આપ્યા છે અને ડેટા ઇન્ટિગ્રિટી સાથે સંબંધિત નથી એવું ખાસ કરીને કંપનીનું કહેવું છે. એટલે કોઈ મોટા ચિંતાની જરૂર નથી એવું કંપની આથી ચોક્કસથી કહી રહી છે. પરંતુ 6 અવલોકનો અહીંયાથી મળવા એ કંપની માટે એક નેગેટિવ રહી શકે છે. જોકે આ તમને અધિગ્રહણના જે સમાચાર છે એની બહુ મામૂલી અસર આવતી જોવા મળે. પરંતુ આ જે 6 અવલોકનોવાળી વાત છે એને લઈને આજે તમારે ખાસ ઝાયડસને થોડો ફોકસમાં રાખવાનો. અહીંયા તમને આજે થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. એટલે એના પર એક ચોક્કસથી આપણે નજર રાખીશું. બીજી તરફ આજે ઇન્ડિગો પર થોડી નજર રાખવાની છે કારણ કે આપણને ખબર છે અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે આજે પહેલગામની અંદર જે સૌથી મોટો અને એક કૃત્ય જે કરવામાં આવ્યું છે એને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. થોડીક તણાવની પરિસ્થિતિ છે અને આની વચ્ચે પાકિસ્તાને ભારત માટે પોતાની જે એર સ્પેસ છે એ બંધ કરી દીધી છે. હવે આ એર સ્પેસ બંધ થવાને કારણે ઇન્ડિગોની અમુક ફ્લાઇટ્સને ખાસ કરીને અસર થતી જોવા મળી શકે છે. અને આની વચ્ચે તેમણે પોતાની 2 ફ્લાઇટો છે. એક અલ્માટીની ફ્લાઇટ છે અને બીજી છે તાસ્કનની ફ્લાઇટ જે 27 એપ્રિલથી 7 મે સુધી અલ્માટીની ફ્લાઇટ્સ તમામ રદ કરવામાં આવી છે. અને તાસ્કનની જે ફ્લાઇટ છે 28 એપ્રિલથી 7 એપ્રિલ વચ્ચે 7 મે સુધી ખાસ કરીને અહીંયાથી રદ કરવામાં આવી છે. એટલે થોડા દિવસો અહીંયાથી તમને આ ફ્લાઇટો એકની ઓપરેશન્સ પર એક અસર થતી દેખાશે. આ ઉપરાંત પણ એરલાઇન્સના લગભગ 50 એવા રૂટ છે કે જેના પર અસર આવી શકે છે આવનારા સમયમાં. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. અને આ બધાની વચ્ચે આપણને એક અપડેટ પણ વીકેન્ડ દરમિયાન આવતી જોવા મળી કે રાજકોટનું જે એરપોર્ટ છે હવે અહીંયાથી 24 કલાક આપણને કાર્યરત કરતું દેખાશે. કારણ કે પાકિસ્તાને જે એર ફિલ્ડ આપણા માટે બંધ કરી છે તો અરબી સમુદ્ર પરથી એ બધા વિમાનોએ ડાયવર્ટ થઈને દિલ્હી અને ઉત્તર ભારત સુધી પહોંચવું પડી શકે છે. એટલે રાજકોટના એરપોર્ટનો અહીંયા એક સ્ટ્રેટેજિકલી ઉપયોગ કરવામાં આવી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. ઇન્ડિગો આજે તમને થોડી ઘણી અસર આવતી જોવા મળશે કારણ કે ઘણી બધી ફ્લાઇટ્સ અહીંયાથી ઇન્ટરનેશનલ શિડ્યુલવાળી જે છે એના પર અસર આવતી જોવા મળશે. તો આટલા બધા સ્ટોક્સ છે જેના પર આજે ખાસ નજર રાખવાની છે. પરંતુ આજે રિલાયન્સ M&M જેવા સ્ટોક ખાસ ફોકસમાં રાખીશું કારણ કે રિલાયન્સમાં પરિણામ અને M&Mમાં સમાચારની અસર આવતી જોવા મળશે. અને FNOની અંદર પણ IGL છે, L&T ફાઇનાન્સ છે એ બધા પર પણ થોડોક ફોકસ આજના દિવસે રાખવાનો રહેશે. એટલે ચારની લિસ્ટ હજી ઘણું લાંબુ છે પરંતુ આ બધા સ્ટોક એવા છે કે જેના પર આજે આપણે મહત્ત્વ ખાસ કરીને આપતા રહીશું આજના દિવસ દરમિયાન.
જી ઘણી બધી કંપનીઓ